અનેક નવા વિકાસના કામો હાથ પર લેવા માંગીએ છીએ। ભૂતકાળમાં કોઈએ ન કર્યું એટલું બધું કામ કર્યું છે, છતાં હજુ ઘણું વધારે કરવાની નેમ છે અને નેમ લઈને કામ કરીએ। હવે આટલું છે, બહુ સરસ થઈ ગયું, પ્રજાનો બહુ પ્રેમ છે, નહીં કરીએ તો ચાલશે, એ મારી ડિક્શનરીમાં લખેલું જ નથી। આપણે રોકાવું જ નથી મિત્રો, એટલું બધું કામ કરવું છે, એટલું બધું કામ કરવું છે, એટલો બધો વિકાસ કરવો છે કે ગુજરાતને જોઈને દેશ અને દુનિયા આગળ વધે। હમણાં ગઈકાલે વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ આવ્યો, તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કદાચ વાંચ્યું હશે। વર્લ્ડ બેંકનો રિપોર્ટ એમ કહે છે કે હિન્દુસ્તાનના બીજા રાજ્યોએ હાઈવે કેવા હોવા જોઈએ, રોડ કેવા હોવા જોઈએ, એ શીખવું હોય તો ગુજરાત પાસેથી શીખે। નવજવાનોને રોજગાર, મિત્રો હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા છે, આખા દેશમાં કુલ જે રોજગાર મળ્યા ગયા વર્ષે આખા દેશમાં, એમાંથી 72% નવજવાનોને રોજગાર માત્ર ગુજરાતમાં મળ્યા અને 28% આખો હિન્દુસ્તાન। 100 માંથી 72 લોકો ગુજરાતમાં રોજીરોટી મેળવે છે, 28 લોકો બાકી હિન્દુસ્તાનમાં મેળવે છે। આપ કલ્પના કરી શકો છો, એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ ગુજરાત, ગુજરાત હિન્દુસ્તાન કરતા પણ વધારે કામ કરી બતાવે છે। વિકાસનું આ પરિણામ છે। પણ કેટલાકને આ વિકાસ પણ આંખમાં કણાની જેમ ખૂંચે છે, એમને તકલીફ થાય છે કે જો આવો વિકાસનું ચાલ્યા જ કર્યું તો અમે દિલ્હી વાળા લોકોને જવાબ કેવી રીતે આપીશું, અમે લોકોને મોં કેવી રીતે બતાવીશું। ગમે તેમ કરો, ગુજરાતના વિકાસને રોકો, મોદીને રોકો, કામ ના કરવા દો, આફતો ઉભી કરો, અને એમને એમ કા ડરી જશે। હવે એમને ભૂલ પડે છે કે નહીં ભાઈ? મિત્રો, જે લોકો ગુજરાતના વિકાસને જોઈ નથી શકતા, એ કોંગ્રેસના મિત્રોએ સીબીઆઈ ને સોપારી આપી છે, સોપારી। ગુજરાતના વિકાસને ખતમ કરી દો, મોદીનું પત્તું સાફ કરી દો, સોપારી આપી છે કોંગ્રેસે, સીબીઆઈ ને સોપારી આપી છે। પણ કોંગ્રેસના લોકો લખી રાખજો, આ દેશની જનતાનો મિજાજ અલગ છે। કટોકટીમાં યાદ કરો કોંગ્રેસના મિત્રો, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ હિન્દુસ્તાનને જેલખાનું બનાવી દીધું હતું। જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, આ દેશના ધુરંધર નેતાઓને 2-2 વર્ષ માટે જેલમાં પૂરી દીધા હતા। અને ઇન્દિરાબેન એમ માનતા હતા બસ છાપામાં જે કહીએ છે છપાય છે, રેડિયો પર જે બોલીએ છે સંભળાય છે, કોઈ ચૂંચા કરતું નથી। હવે તો આ દેશમાં ધાર્યું થશે, અને જેવી ચૂંટણી આવી, ઇન્દિરા ગાંધી સહિત આ દેશે સાફ કરી નાખ્યો અને મોરારજીભાઈની સરકાર બનાવી દીધી। આ દેશ જુલ્મને સહન નથી કરતો, આ દેશ આતતાઈઓને સહન નથી કરતો, આ દેશમાં પોતાની આગવી ઉર્જા છે, એ ચૂપ રહે, પણ મોકે આવે ત્યારે સવાયો હિસાબ ચૂકતે કરતો હોય છે। અને તેથી કોંગ્રેસના મિત્રો, તમે જો સીબીઆઈ ના ભરોસે નાચતા હોય, કૂદતા હો, તો લખી રાખજો, આ જનતાએ તમારા માટે આખરી ઇલ્ઝામ લખી રાખેલો છે।
ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે અને દુનિયાની કોઈ તાકાત ગુજરાતની વિકાસ યાત્રાને રોકી નહીં શકે, અમદાવાદની વિકાસ યાત્રાને રોકી નહીં શકે, ગરીબોના કલ્યાણના કામને રોકી નહીં શકે. પ્રગતિ અને વિકાસની આ પ્રવૃત્તિમાં આડે આવનારાઓને ગુજરાત હિસાબ ચૂકતે કરી દેશે. સામાન્ય માનવીને શાંતિ જોઈએ, સુરક્ષા જોઈએ. 10 વર્ષ થઈ ગયા મિત્રો, નહીં તો પહેલા તો દર 3 મહિને કર્ફ્યુ આવે, રિક્ષા બંધ, દુકાન બંધ, ગલ્લા બંધ, 2 દિવસ 3 દાડા કર્ફ્યુ, અને 5-15 છોકરાઓને ચક્કા વાગ્યા હોય, 2 ગુજરી ગયા હોય, અને આખો ગુજરાત અમદાવાદ ઉચાટમાં જીવતું હોય. આજે શાંતિથી જીવીએ છીએ. જવાન મર્દ પોલીસ જવાનોએ જે હિંમત બતાવીને કામ કર્યું છે, એના કારણે હું અને તમે શાંતિથી જીવીએ છીએ.